Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SEM 5 TY BSc જેનું યુનિટ નંબર 2 એનાલિટિકલ કેમિસ્ટ્રી જેનું યુનિટ નંબર 2 અહીંયા સ્પેક્ટ્રોસ્કોપી ડિસ્કસ કરવાનું છે. તો એનાલિટિકલ કેમિસ્ટ્રીનું યુવી સ્પેક્ટ્રોસ્કોપી આપણે જોયેલું, એના બાદ અહીંયા સ્પેક્ટ્રોસ્કોપી. હવે જનરલી સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરવામાં આવે, બરાબર, તો સ્પેક્ટ્રોસ્કોપીનો બેઝિક પ્રિન્સિપલ જોતા પહેલા જનરલી કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય, એટલે કે કોઈ પણ સાયન્ટિસ્ટે રિસર્ચ દરમિયાન જો કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડનું ફોર્મેશન કર્યું હોય, ઓર્ગેનિક કમ્પાઉન્ડ બનાવ્યો હોય, બરાબર, તો આ ઓર્ગેનિક કમ્પાઉન્ડના એનાલિસિસ માટે જનરલી જૂના કાળમાં, જૂના સમયમાં જે મેથડ યુઝ કરવામાં આવતી હતી, એટલે કે કોઈ પણ જૂના સમયમાં, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટેશન આયા નહીં, આ સ્પેક્ટ્રોસ્કોપી જેવી વસ્તુઓ હતી નહીં, તો તે ટાઈમે જનરલી મેથડ યુઝ થતી હતી ઓર્ગેનિક કમ્પાઉન્ડના એનાલિસિસ માટે. કઈ ક્લાસિકલ મેથડ યુઝ કરવામાં આવતી હતી. હવે ક્લાસિકલ મેથડ છે શું તેની વાત કરીએ તો પહેલી શું થાય, ઓર્ગેનિક કમ્પાઉન્ડ નું એનાલિસિસ કરવાનું હોય તો જનરલી યુઝ થાય છે ક્લાસિકલ મેથડ. જૂના સમયની વાત છે, ક્લાસિકલ મેથડ. તો ક્લાસિકલ મેથડમાં કરવામાં આવતું હતું એમ કે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય, બરાબર, એનું પહેલામાં પહેલું ક્વોલિટેટિવ ટેસ્ટ કરવામાં આવે. ક્વોલિટેટિવ ટેસ્ટ એટલે કમ્પાઉન્ડમાં રહેલા એલિમેન્ટ, નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન, કોઈ પણ એલિમેન્ટ હોય, કાં તો હેલોજન હોય, તો આ બધી વસ્તુઓ ફાઇન્ડ આઉટ, એટલે કે લેબ મેથડ, લેબમાં જે મેથડથી રિએક્શન કરીને, પ્રક્રિયાઓ કરીને ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે, એ રીતના એ મેથડથી એ કમ્પાઉન્ડમાં રહેલા શું, ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં રહેલા એલિમેન્ટ ફાઇન્ડ કરવામાં આવે, એટલે કે કયા તત્વો છે એ ફાઇન્ડ કરવામાં આવે. તો પહેલું ક્લાસિકલ મેથડમાં સ્ટેપ નંબર સેકન્ડ સ્ટેપ રહેશે આ ભાઈનું ક્વોલિટેટિવ એનાલિસિસ, બરાબર. તો ક્વોલિટેટિવ એનાલિસિસ કરવામાં આવે, એટલે કે લેબ મેથડથી શું કરવામાં આવે, એમાં રહેલા તત્વો, બરાબર, એલિમેન્ટ કયા છે ફાઇન્ડ કરવામાં આવે, અને એ એલિમેન્ટ નું ક્વોલિટેટિવ એનાલિસિસ કર્યા બાદ શું કરવામાં આવે, એમાં રહેલું એ તત્વોનું પ્રમાણ શોધવામાં આવે. તો ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કરવામાં આવે. શું કરવામાં આવે? ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. હવે ક્વોન્ટિટી ફાઇન્ડ કરવામાં, એટલે કે પ્રમાણ કેટલું છે એ ફાઇન્ડ કરવામાં આવે, અને આ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ થી એ એલિમેન્ટનું કમ્પાઉન્ડમાં રહેલું પર્સન્ટેજ પ્રમાણ, બરાબર, પર્સન્ટેજ પ્રમાણ અથવા રેશિયો ઓફ એલિમેન્ટ ફાઇન્ડ થાય. આ ક્વોલિટેટિવ એનાલિસિસ થી શું થાય, રેશિયો અથવા પર્સન્ટેજ ઓફ એલિમેન્ટ મળી જશે, બરાબર, એલિમેન્ટ ફાઇન્ડ થાય. રેશિયો ઓફ એલિમેન્ટ ફાઇન્ડ થાય એટલે કે આના પરથી મળે શું, એમ્પિરિકલ ફોર્મ્યુલા, એટલે કે એ ભાઈમાં ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે તો એનું પ્રમાણ કેટલું છે, કાર્બનનું પ્રમાણ કેટલું. સપોઝ કોઈ કમ્પાઉન્ડ હોય, સપોઝ લઈ લઈએ સાયક્લોહેક્સેન લઈએ, બરાબર, તો એમાં કાર્બનનું પ્રમાણ કેટલું એન્ડ બીજું હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું, એટલે કે એ ક્વોલિટેટિવ એનાલિસિસ થી ખબર પડી જાય, બરાબર. એ સિવાય એના પરથી મળશે શું, એમ્પિરિકલ ફોર્મ્યુલા. એટલે એમ્પિરિકલ ફોર્મ્યુલા એટલે કે ફોર્મ્યુલા, ઓકે, પ્રમાણ સૂચક સૂત્ર મળશે, અને પ્રમાણ સૂચક સૂત્ર પરથી પ્રમાણ સૂચક સૂત્ર જે જનરલી પર્સન્ટેજ પ્રમાણ, ટકાવાર પ્રમાણ શોધવાની મેથડ 11th ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈએ છે, સમ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રીમાં, બરાબર. તો પ્રમાણ સૂચક સૂત્ર પરથી શું મળે, આણ્વીય સૂત્ર,
આણ્વીય સૂત્ર મળી જાય અને આણ્વીય સૂત્ર પરથી મોલેક્યુલર માસ એટલે કે આણ્વીય દળ પણ મળી જાય અને એ ભાઈમાં સ્ટ્રક્ચર અને એમાં આ ક્વોલિટેટિવ એનાલિસિસ કરે તો કમ્પાઉન્ડમાં રહેલું ક્રિયાશીલ ગ્રુપ કયું છે એ બી વસ્તુ ફાઇન્ડ થાય. એટલે કે કોઈ પણ સાયન્ટિસ્ટ કોઈ પણ પ્રોડક્ટ બનાવે, બરાબર, કોઈ પણ કમ્પાઉન્ડનું ફોર્મેશન કરે તો જનરલી જૂના સમય દરમિયાન આટલી બધી પ્રોસેસ હતી, એટલે કે લેબ મેથડ હતી. લેબમાં એક્યુરેસી એટલે કે એક્યુરેસી એન્ડ પ્રિસિશન્સ આવે તો એક્યુરેસી અને પ્રિસિશન્સમાં થોડા પ્રોબ્લેમ રહેતા અને આ મેથડ લેન્ધી મેથડ છે. લેન્ધી એટલે તકલીફવાળી છે. તકલીફવાળી એટલા માટે છે કેમ કે કમ્પાઉન્ડ જે બનાવ્યું હોય એનું પ્રમાણ જનરલી ડ્રગ ફોર્મેશન હોય તો તે વખતેનું પ્રમાણ કેવું હોય, ખૂબ જ ઓછું હોય. તો ઓછું પ્રમાણનું આ એનાલિસિસ કરવું તકલીફ ભર્યું હતું. તો ત્યાર પછી સેકન્ડ મેથડ ફાઇન્ડ આઉટ થઈ એટલે કે મોડર્ન ટેકનિક. કઈ ટેકનિક આવી? મોડર્ન ટેકનિક. અને આ મોડર્ન ટેકનિકની વાત કરે, મોડર્ન ટેકનિક અને આ મોડર્ન ટેકનિકની વાત કરીએ તો મોડર્ન ટેકનિકમાં યુઝ થયો સ્પેક્ટ્રોસ્કોપીનો. સ્પેક્ટ્રોસ્કોપી. હવે સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે સીધું એક શું કહેવાય, એક મશીનનો યુઝ કરવામાં આવે જેને સ્પેક્ટ્રોમીટર કહેવામાં આવતું હતું. સ્પેક્ટ્રોસ્કોપી જે સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં સીધું કમ્પાઉન્ડ પુટ કરી દો અને એ કમ્પાઉન્ડ પુટ કરો, એના પરથી મોલેક્યુલર ફોર્મ્યુલા, એમ્પિરિકલ ફોર્મ્યુલા, બરાબર, કમ્પાઉન્ડમાં રહેલું ક્રિયાશીલ સમૂહ કયું છે, બરાબર, અને સ્ટ્રક્ચર કયું છે, એ બધી વસ્તુનું એનાલિસિસ ઇઝીલી આ ભાઈ ફાઇન્ડ કરી શકે. એટલે કે સીધું જ ફાઇન્ડ થાય અને આમાં યુઝ થાય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. એટલે કે આ કયા પ્રિન્સિપલ પર કામ કરે તેની વાત કરીએ તો જનરલી કરે શું, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ નો યુઝ થાય. એટલે કે કમ્પાઉન્ડ પુટ કરવામાં આવે આ સાધનમાં, બરાબર, જે ફોર્મમાં હોય, સોલિડમાં હોય, લિક્વિડમાં હોય કે ગેસમાં હોય, તો એ રીતે કમ્પાઉન્ડને એડ કરવામાં આવે અને એના પર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ આપાત કરવામાં આવે અને આપાત કર્યા બાદ એટલે કે આનું એનાલિસિસ કરવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એપ્લાય થાય એન્ડ આ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એપ્લાય થાય એટલે કે આના પર કોઈક અફેક્ટ થશે. અફેક્ટ એટલે કે કમ્પાઉન્ડ પર કંઈક અફેક્ટ થશે એટલે કે કંઈક વસ્તુ થશે. તો અફેક્ટ જે થાય તો ડિટેક્ટરમાં ડિટેક્ટ થાય એટલે કે જે કમ્પાઉન્ડ છે એના પર ડિટેક્ટરમાં ડિટેક્ટ થાય એટલે કે કોઈ પ્રકારનો એક પ્લોટ ફોર્મ થાય અને આ પ્લોટનું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે. શું કરવામાં આવે? સ્પેક્ટ્રોમીટરના સાધનમાં શું કમ્પાઉન્ડ પુટ કરવામાં આવે અને એ કમ્પાઉન્ડ એટલે કે આનો બેઝિક પ્રિન્સિપલ એ જ છે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ પર એપ્લાય થશે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, બરાબર, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જેને ગુજરાતીમાં કહેવાશે વિદ્યુત ચુંબકીય વિકિરણ એપ્લાય થાય. લખી દો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, બરાબર, અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પણ કહેવામાં આવે છે, બરાબર. તો એના પરથી આ ડિટેક્ટરમાં વન ટાઈપ ઓફ ગ્રાફ મળશે અને આ ગ્રાફ પરથી આ ગ્રાફના ઇન્ટરપ્રિટેશન પરથી શું મળશે? કમ્પાઉન્ડ જે છે તેની મોલેક્યુલર ફોર્મ્યુલા, એમ્પિરિકલ ફોર્મ્યુલા EF, બરાબર, એમ્પિરિકલ એટલે કે આણ્વીય સૂત્ર, પછી પ્રમાણ સૂચક સૂત્ર મળશે, બરાબર, પછી મોલર માસ મળશે, બરાબર, આણ્વીય દળ મળી જાય એટલે કે મોલર માસ મળશે. ત્યાર પછી સ્ટ્રક્ચર અને ફંક્શન ગ્રુપ એટલે કે ક્રિયાશીલ સમૂહ, ફંક્શન ગ્રુપ, આ બધી વસ્તુનો એનાલિસિસ એક સિમ્પલ મેથડથી સીધો કમ્પાઉન્ડ આ સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં મૂકવાનો. સ્પેક્ટ્રોસ્કોપી મેથડમાં શું થશે? કમ્પાઉન્ડ પુટ કરો જેનો ડિટેક્ટરમાં એક ડિટેક્ટર જે છે એમાં એક ગ્રાફ મળશે અને ગ્રાફનું શું કરવામાં આવે?
એનાલિસિસ કરવામાં આવે અથવા ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે. ઇન્ટરપ્રિટેશન. અને આ ઇન્ટરપ્રિટેશન પરથી ખબર પડી જાય કે મોલેક્યુલર ફોર્મ્યુલા, એમ્પિરિકલ ફોર્મ્યુલા, મોલેક્યુલર માસ, ફંક્શનલ ગ્રુપ, ક્રિયાશીલ સમૂહ, ત્યાર પછી અનસેચ્યુરેશન, ડબલ બોન્ડ છે કે નહીં, એક વસ્તુ યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં જોયેલું ડબલ બોન્ડ છે કે નહીં, એ બધી વસ્તુ સીધી આ સ્પેક્ટ્રોસ્કોપી મેથડમાં યુઝ થાય છે. તો સ્પેક્ટ્રોસ્કોપી મેથડ એમાં IR સ્પેક્ટ્રોસ્કોપી જોવાનું છે. તો સૌથી પહેલા સ્પેક્ટ્રોસ્કોપીનો બેઝિક પ્રિન્સિપલ ડિસ્કસ કરીશું. કયા બેઝિક પ્રિન્સિપલ પર કામ કરે છે? જનરલી થાય છે શું? ઓર્ગેનિક કમ્પાઉન્ડ પર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એપ્લાય થાય. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એપ્લાય થાય તો આમાં જુદા જુદા પ્રકારની એટલે કે અફેક્ટ થાય. કઈ અફેક્ટ થાય છે એનું ડિસ્કશન કરીશું. એના પરથી આપણે કન્ક્લુઝન કાઢીશું IR સ્પેક્ટ્રોસ્કોપી શું છે. બરાબર. તો જનરલી ઓર્ગેનિક કમ્પાઉન્ડ જેને સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં પુટ કરવામાં આવે. બરાબર. તો એને એપ્લાય શું થાય છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, વિદ્યુત ચુંબકીય વિકિરણ. બરાબર. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એપ્લાય કરવામાં આવે શેના પર? કમ્પાઉન્ડ પર. તો એપ્લાય થાય તો જુદા જુદા પ્રકારની 5 પ્રોસેસ થાય. 5 પ્રોસેસ એટલે કે શું શું થાય છે એનું ડિસ્કશન કરીએ છીએ. વેટ. બરાબર છે. તો સપોઝ मैं અહીંયા 8 પરફેક્ટ રબ કરી દો. પછી તો સૌથી પહેલા સપોઝ સ્પેક્ટ્રોમીટર નામનું સાધન છે. એમાં અહીંયા સેન્ટરમાં આપણો ઓર્ગેનિક કમ્પાઉન્ડ પુટ કરવામાં આવે છે. બરાબર છે. સાધન આખું નથી દોરતો. આ પ્રોસેસ શું થાય છે એક્સપ્લેન કરું છું. અહીંયા સેન્ટરમાં આપણું ઓર્ગેનિક કમ્પાઉન્ડ પુટ કરેલું છે. બરાબર. હવે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે આ કમ્પાઉન્ડ છે આપણું. બરાબર. તો આ ઓર્ગેનિક કમ્પાઉન્ડ પર શું એપ્લાય કરવામાં આવે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. એટલે કે ભાઈ પર એપ્લાય થશે શું? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ EMW, જેને ગુજરાતીમાં કહેવાશે વિદ્યુત ચુંબકીય વિકિરણ. ઇલેક્ટ્રો મેગ્નેટિક વેવ. બરાબર. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ શું છે એ તો ખબર જ હશે. વિદ્યુત ચુંબકીય વિકિરણ. બરાબર. વિદ્યુત ચુંબકીય વિકિરણ. હવે સપોઝ જેવું કમ્પાઉન્ડ પર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એપ્લાય થાય તો પહેલી વસ્તુ એક વસ્તુ થાય કે સીધું આ કમ્પાઉન્ડ જે છે તે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ નું શોષણ કરી લે. એટલે કે પોતે બધું એબ્સોર્બ કરી લે. એટલે કે એબ્સોર્પ્શન પહેલી વસ્તુ થશે. એબ્સોર્પ્શન. શું થશે? એબ્સોર્પ્શન. એટલે કે કરશે શું ભાઈ? શોષણ કરશે. પૂરેપૂરું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ નું શોષણ કરે. હવે શોષણ થયા પછીની પ્રોસેસ શું છે એ તો પછી ડિસ્કસ કરીએ છીએ. બરાબર. પહેલી વસ્તુ છે શોષણ. બીજી વસ્તુ ભાઈમાં થશે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એપ્લાય થાય. અહીંયા જેવું કમ્પાઉન્ડ પર એપ્લાય થાય તો આ સ્ટ્રક થઈ ને આ વાંકા વળશે. એટલે કે આ વિકિરણ શું થશે? વાંકા વળું. સ્કેટરિંગ. શું થશે? સેકન્ડ પ્રોસેસ સ્કેટરિંગ. સ્કેટરિંગ થશે. એટલે પ્રેક્ટિકલ રુથરફોર્ડ નો પ્રેક્ટિકલ જોયો તો આલ્ફા કિરણોનો મારો કર્યો તો મોટા ભાગના પાસ થઈ ગયા હતા. કેટલાક વાંકા વળ્યા હતા. એટલે કે સ્કેટરિંગ થશે. એટલે કે વાંકા વળવું.
એટલે કે કેટલાક વિકિરણ વિદ્યુત ચુંબકીય વિકિરણ શું થશે વાંકા થશે ત્યારબાદ ત્રીજી વસ્તુ થઈ શકે આ ભાઈમાં કે શું થશે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ કમ્પાઉન્ડ પર એપ્લાય થાય અને ઉત્સર્જન એટલે કે નવા પ્રકારના વિકિરણ નું ઉત્સર્જન થાય એને કહેવાય છે એમિશન શું કહેવાશે એમિશન એટલે કે ઉત્સર્જન થશે આ કેટલી કઈ ઘટના થઈ ત્રીજી ઘટના કઈ થઈ થર્ડ ઉત્સર્જન બરાબર એન્ડ ચોથું થયું ટ્રાન્સમિશન એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ભાઈ પર એપ્લાય થયું કારણ આપણો કમ્પાઉન્ડ જે સ્પેક્ટ્રોમીટરમાં પુટ કર્યો છે અહીંયા ભાઈ આ સ્પેક્ટ્રોમીટર જેમાં પુટ કરેલો છે તો સ્પેક્ટ્રોમીટરમાં આપણો કમ્પાઉન્ડ પુટ કર્યો છે એના પર જ્યારે પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એપ્લાય થાય તો થોડું શોષણ અને થોડું ઉત્સર્જન એટલે કે આ ઘટનાને કહેવાશે ટ્રાન્સમિશનની ઘટના કઈ ઘટના ટ્રાન્સમિશન શું કહેવાશે ટ્રાન્સમિશન તો આ ટોટલ કેટલી થઈ પ્રોસેસ ટ્રાન્સમિશન કહેવાશે એન્ડ લાસ્ટ વન શું થશે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એપ્લાય થશે કમ્પાઉન્ડ પર સ્ટ્રક થશે અને સીધું રિફ્લેક્ટ બેક થશે એટલે કે આ પ્રોસેસને શું કહેવાય પરાવર્તન કહેવાશે તો પરાવર્તન થશે તો જેવું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એપ્લાય થાય કમ્પાઉન્ડ પર પુટ થાય એવું રિફ્લેક્ટ બેક થશે અને આને કહેવાશે રિફ્લેક્શન અથવા પરાવર્તન કહેવાશે તો આ બધી ઘટનાઓ ટોટલ કેટલી થઈ 5 થઈ ચોથી અને આ પાંચમી આ 5 પ્રોસેસ પૈકી સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે એબ્સોર્પ્શન તો એબ્સોર્પ્શન થાય તો શું થાય તો જનરલી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ નો રીજન જોવામાં આવે વિદ્યુત ચુંબકીય વિકિરણ તો સૌથી વધારે એનર્જી ધરાવતા વિકિરણ એટલે કે ગામા રેસ એક્સ રેસ યુવી વિઝિબલ આઈઆર માઇક્રોરે રેડિયો વેવ તો આ ભાઈઓ આટલી બધી રેન્જમાં છે તો કયા રેઝનું શોષણ થાય અને કઈ પ્રોસેસ થાય તો સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીશું એબ્સોર્પ્શન એટલે કે શોષણ થાય કમ્પાઉન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું શોષણ કરે છે તો શોષણ થાય તો શું પ્રોસેસ થાય તેની વાત કરીશું તો સૌથી પહેલા જોઈશું શોષણ તો શોષણની વાત કરીએ રબ કરી દો 5 પ્રોસેસ થાય છે બરાબર તો સૌથી પહેલી પ્રોસેસ ઇમ્પોર્ટન્ટ છે સૌથી પહેલાની બરાબર છે તો પહેલી પ્રોસેસની વાત કરીએ કે શોષણ થાય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું શોષણ થાય જનરલી શું થાય છે તે તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ની રેન્જ જોવામાં આવે તો સૌથી વધારે એનર્જી ધરાવતા ગામા રેસ જે કમ્પાઉન્ડ જે છે તો કમ્પાઉન્ડ માં રહેલા જે એલિમેન્ટ છે બરાબર તો એલિમેન્ટને કંઈક તો અફેક્ટ કરતા હશે અને અફેક્ટ કઈ રીતના કરે છે એનું ડિસ્કશન કરવાનું છે આ બેઝિક પ્રિન્સિપલ છે એમાં અહીંયા સ્પેક્ટ્રોસ્કોપીનો પ્રિન્સિપલ જોવાનો છે બરાબર તો સીધું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વેઇટ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે છે એની રેન્જ જે છે તેની વાત કરીએ પહેલી વસ્તુ શું થાય એમાં શોષણ થશે બરાબર શોષણ જેને કહેવાશે એબ્સોર્પ્શન થાય તો થાય છે શું તેની વાત કરવામાં આવે તો મેં આખી રેન્જ લખી દો પહેલી તો પહેલી રેન્જ ની વાત કરીએ તો સૌથી વધારે એનર્જી ધરાવતા કયા રેસ છે આપણી જોડે ગામા રેસ કયા છે ગામા રેસ ત્યારબાદ એનાથી થોડી ઓછી એનર્જી એક્સ-રે કની એક્સ-રે ની છે ત્યાર પછી આવશે યુવી એન્ડ વિઝિબલ રે ત્યાર પછી આવશે આઈઆર
IR રે, હા યા ના? ઇન્ફ્રારેડ રિજિયન આવશે. ત્યાર પછી માઇક્રો એન્ડ લાસ્ટ રહેશે રેડિયો. રેડિયો થોડુંક ડાઉન સાઈડ લખું. ઓકે, રેડિયો વેવ. ઓકે, વેવ લખો કે રે લખો કોઈ પ્રોબ્લેમ નહીં, વેવ ફોર્મમાં થશે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. તો જ્યારે પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એટલે કે ગામા રેઝ જે છે તે કમ્પાઉન્ડ, આપણું કોઈ બી કમ્પાઉન્ડ હોય ઓર્ગેનિક કમ્પાઉન્ડ, તો ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં રહેલા એલિમેન્ટ જે છે એલિમેન્ટ, તો આ ગામા રેઝની એનર્જી એટલી બધી હોય તે ભાઈ કે ન્યુક્લિયસ સુધીને અફેક્ટ કરે. ગામા રેઝ ક્યાં સુધીને અફેક્ટ કરે? ન્યુક્લિયસ સુધીને અફેક્ટ કરે. એટલે કે ન્યુક્લિયસને અફેક્ટ કરે. શું કરે? ન્યુક્લિયસને અફેક્ટ કરે. એટલી બધી એનર્જી હોય છે. ત્યાર પછી એક્સરે જેની એનર્જી થોડી ઓછી હોય છે, તો ન્યુક્લિયસ થી થોડા બહાર આવે એટલે કે ઇનર સેલ. જનરલી એટોમિક સ્ટ્રક્ચર, એટમનું સ્ટ્રક્ચર જોવામાં આવે તો સેન્ટરમાં અહીંયા ન્યુક્લિયસ છે, બરાબર? પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે. પછી ફર્સ્ટ સેલ રહેલા હોય જુદા જુદા, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ સેલ, બરાબર? એન ઇક્વલ ટુ 1 2 3, બરાબર? આ જુદા જુદા સેલ રહેલા. તો આ ભાઈ કરશે શું? ઇનર સેલ એટલે કે આ અંદરનો સેલ છે. કોઈ પણ કમ્પાઉન્ડ હોય તો ઇનર સેલ સુધીને અફેક્ટ કરે. ક્યાં? ઇનર સેલમાં રહેલા ઇલેક્ટ્રોનને અફેક્ટ કરે. કયા રેસ? એક્સ રે. તો ઇનર સેલ ના ઇલેક્ટ્રોન સુધીને અફેક્ટ કરે એટલી એનર્જી હોય છે આ ભાઈની. ત્યારબાદ યુવી એન્ડ વિઝિબલ રેઝ. યુવી અને વિઝિબલ રેઝ ની વાત કરીએ તો આઉટર સેલ ના ઇલેક્ટ્રોન ને અફેક્ટ કરે. આઉટર સેલ એટલે કે બહારનો કોષ હોય, બરાબર? બહારના કોષના ઇલેક્ટ્રોન ને અફેક્ટ કરે. એન્ડ IR રેઝ જે છે તે ભાઈ કરાવશે મોલેક્યુલર વાઇબ્રેશન. હવે મોલેક્યુલર વાઇબ્રેશન એટલે કે લખું છું મેં, મોલેક્યુલર વાઇબ્રેશન કરાવશે. એટલે કે જનરલી બોન્ડ બન્યો હોય કેમિકલ બોન્ડિંગ થી, સહસંયોજક બોન્ડ હોય કે પાઈ બોન્ડ હોય, બરાબર? શું હોય? સહસંયોજક બોન્ડ હોય કે પાઈ બોન્ડ હોય, કોઈ પણ પ્રકારનો બોન્ડ હોય એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બોન્ડ બન્યો હોય, બરાબર? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બોન્ડ બન્યો હોય, સપોઝ કાર્બન ઓક્સિજન નો બોન્ડ છે, કાર્બન ઓક્સિજન, સપોઝ કાર્બન ઓક્સિજન નો બોન્ડ છે, બે બોન્ડ છે, પાઈ બોન્ડ, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ લઈ લઉં છું મેં. તો અહીંયા જે છે બોન્ડ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક સહસંયોજક બોન્ડ બન્યો છે, બીજો છે પાઈ બોન્ડ, બરાબર? તો આ ભાઈ કરશે શું? આ મોલેક્યુલર વાઇબ્રેશન એટલે કે બે પ્રકારના બોન્ડ આપશે. વાઇબ્રેશન એટલે કે એક આપશે સ્ટ્રેચિંગ બેન્ડ આપશે, એન્ડ બીજો બેન્ડ આપશે બેન્ડિંગ. એટલે કે આ ભાઈની એનર્જી એટલી હોય છે કે એ ઇનર આઉટર સેલના ઇલેક્ટ્રોનને તો અફેક્ટ કરી શકવાનો નહીં, કેમ કે એની એનર્જી થોડી ઓછી છે, બરાબર? તો આ ભાઈ અફેક્ટ કોને કરે? બોન્ડિંગ બન્યું હોય, સહસંયોજક બંધ બન્યો હોય, બરાબર? સહસંયોજક બોન્ડ હોય કે પાઈ બોન્ડ હોય, કોઈ બી બોન્ડ હોય, તો એ બોન્ડને અફેક્ટ કરે. તો સ્ટ્રેચિંગ એન્ડ બેન્ડિંગ બે વસ્તુ કરાવે. સ્ટ્રેચિંગ એટલે કે ખેંચાણ, બોન્ડ ખેંચે, સ્ટ્રેચ કરે, અને કાતો નમન, બેન્ડિંગ જેને નમન કહેવામાં આવશે ગુજરાતીમાં. તો સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ. અને માઇક્રો રેઝ ની વાત કરીએ તો માઇક્રો રેઝ ની વાત કરવામાં આવે, માઇક્રો રેઝ ની વાત પછી કરીએ રેડિયો વેવ. તો આ ભાઈ જે છે તો સ્પિન ફ્લિપ કરાવશે. શું કરાવશે? સ્પિન ફ્લિપ કરાવે એટલે કે ન્યુક્લિયસની સ્પિન ફ્લિપ કરાવે, અને આના આધારે મળશે. પછી વાત કરીએ, બરાબર? તો જુદા જુદા પ્રકારના રેઝ હતા એની વાત થઈ.
ખાલી બાકી રહ્યું માઇક્રો, તો માઇક્રોવેવ રોટેશન કરાવશે. શું કરાવશે? રોટેશન. બરાબર. એ કયું રોટેશન છે એની ડિસ્કશનમાં પડતા નથી. તો હવે જુદી જુદી પ્રકારની એનર્જી જે મળે એટલે કે શોષણ થાય, તો જુદી જુદી ઇફેક્ટ થાય. શોષણ થાય તો આ ગામા રેઝ નું શોષણ કરે તો ન્યુક્લિયસ સુધીની ઇફેક્ટ થાય. બીજું એક્સરે નું શોષણ કરે તો ક્યાં સુધી? ઇનર સેલ ન્યુક્લિયસ પછીનો જે સેલ છે તેને અફેક્ટ કરે, ત્યાંના ઇલેક્ટ્રોનને અફેક્ટ કરે. યુવી વિઝિબલ રે જે આપણે ડિસ્કસ કર્યું હતું યુવી અને વિઝિબલ રે માં, બરાબર. યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં જે આઉટર સેલના ઇલેક્ટ્રોનને અફેક્ટ કરે એટલે કે આઉટર સેલના ઇલેક્ટ્રોન એનર્જી ગેઇન કરે, નીચી શક્તિ ધરાવતી કક્ષકમાંથી ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય. તો કઈ રીતના જાય છે? તો જુદી જુદી પ્રકારની શોષણ થાય તો જુદી જુદી પ્રકારની 4 પ્રોસેસ થાય, બરાબર. તો પહેલી પ્રોસેસ શું થાય? દેખાય છે? તો પહેલી વસ્તુ શું થશે તેની વાત, ભાઈ આ રિજિયન નું શોષણ કરશે. કયા રિજિયન નું? આઉટર સેલના ઇલેક્ટ્રોન, એટલે કે અહીંયા રિજિયન નું શોષણ કરે. એટલે કે 4 પ્રોસેસ થાય. એક છે ઇલેક્ટ્રોનિક એનર્જી. ભાઈ ઇલેક્ટ્રોનિક એનર્જી સપોઝ આ ગ્રાઉન્ડ સ્ટેટ છે અને આ ટ્રાન્ઝિશન સ્ટેટ છે. ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલા ઇલેક્ટ્રોનને જ્યારે પણ આ યુવી અને વિઝિબલ રિજિયનની એટલે કે શોષણ થાય તો યુવી અને વિઝિબલ રિજિયનનું શોષણ કરે. તો શોષણ કરે તો ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલા ઇલેક્ટ્રોન, કેમ કે આઉટર સેલમાં રહેલા ઇલેક્ટ્રોન છે અને ભૂમિ અવસ્થામાં એટલે કે ઇલેક્ટ્રોન રહેલું હોય તો એનર્જીનું શોષણ કરી નીચી શક્તિ ધરાવતી કક્ષકમાંથી ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય એટલે કે ડેલ્ટા ઈ કહેવાશે. શું કહેવાશે? ડેલ્ટા ઈ કહેવાશે. નીચી શક્તિ ધરાવતી કક્ષકમાંથી ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય અને આના કારણે આ ટ્રાન્ઝિશન થાય તો વન ટાઈપ ઓફ રેઝ ઉત્પન્ન થશે, બરાબર. રેઝ ઉત્પન્ન થશે. રેઝ નહીં ઉત્પન્ન થાય ભાઈ, એનર્જીનું શોષણ કર્યું છે તો એનર્જીનું શોષણ ભાઈ કરશે તો ઇલેક્ટ્રોનિક એનર્જી એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ટ્રાન્ઝિશન સ્ટેટમાં જશે અને પછી એનર્જી લૂઝ કરે તે વખતે શું થશે? વન ટાઈપ ઓફ રેઝ નીકળશે, એના કારણે પીક મળશે, બરાબર. તો ઇલેક્ટ્રોનિક એનર્જી મળશે અને ઇલેક્ટ્રોનિક એનર્જીના કારણે શું થશે? ઇલેક્ટ્રોનિક સંક્રમણ થશે. સંક્રમણ અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન. તો યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં જુદા જુદા પ્રકારના ટ્રાન્ઝિશન આપણે ડિસ્કસ કર્યા હતા. સિગ્મા સ્ટાર, પાઈ સ્ટાર, એન સિગ્મા સ્ટાર, એન પાઈ સ્ટાર, એ સંક્રમણ જોયા હતા. તો આના કારણે ઇલેક્ટ્રોનિક સંક્રમણ ધરાવતી જે સ્પેક્ટ્રોસ્કોપી છે તેને કઈ કહેવાશે? યુવી સ્પેક્ટ્રમ. એટલે યુવી સ્પેક્ટ્રોસ્કોપીનું ડિસ્કશન આપણે કર્યું હતું. એ સિવાય બીજી વસ્તુ કે જ્યારે પણ બીજો રિજિયન એટલે કે આપણો કમ્પાઉન્ડ છે એ એનર્જીનું શોષણ કરે, શક્તિનું શોષણ કરે તો મોલેક્યુલર વાઇબ્રેશન કરાવે એટલે કે વાઇબ્રેશન એનર્જી મળે. કઈ એનર્જી? વાઇબ્રેશન એનર્જી, જે આપણે ડિસ્કસ કર્યું છે અહીંયા. કેટલી એનર્જી હોય? વાઇબ્રેશન એનર્જી. વાઇબ્રેશન એનર્જી હોય અને વાઇબ્રેશન એનર્જી એટલે કે ઈવી વડે દર્શાવી લો. ઈવી તો વાઇબ્રેશન એનર્જી એટલે કે કમ્પાઉન્ડ એનર્જીનું શોષણ કરે એટલે કે મોલેક્યુલર વાઇબ્રેશન કરાવે. મોલેક્યુલર વાઇબ્રેશન એટલે કે સ્ટ્રેચિંગ હોય અને બેન્ડિંગ હોય એટલે કે ખેંચાણ કંપન હોય કાં તો નમન કંપન, બરાબર. તો આ શક્તિને ડેલ્ટા ઈવી વડે દર્શાવે, મ્યુ વડે દર્શાવે, મ્યુ બાર ફ્રીક્વન્સીના ફોર્મમાં. તો મોલેક્યુલર વાઇબ્રેશન કરાવે. વાઇબ્રેશન બે પ્રકારે થશે. આણ્વીય આંદોલન કરાવશે. શું થશે? ગુજરાતીનો વર્ડ લખું તો આણ્વીય, શું કહેવાશે? આણ્વીય આંદોલન. આણ્વીય આંદોલન એટલે કે આણ્વીય આંદોલન કહેવાશે. શું કહેવાશે? આણ્વીય આંદોલન. જેની નેક્સ્ટ થિયરી આપણી એ જ છે આણ્વીય આંદોલન. તો મોલેક્યુલર વાઇબ્રેશન જુદા જુદા પ્રકારે જોવા મળશે. કયા કયા પ્રકારના છે તો પછીથી ડિસ્કસ કરીશું. તો આપણો કમ્પાઉન્ડ જે છે તેને વાઇબ્રેશન એનર્જી કયા શેના કારણે મળે? જ્યારે આઈઆર રિજિયન, કયો રિજિયન? આઈઆર
રિજિયનનું શોષણ કરે અને IR રિજિયનનું શોષણ કરે તો આઉટર મોલેક્યુલર વાઇબ્રેશન થાય અને જેની એનર્જી જો ગણવામાં આવે તો ભાઈની એનર્જી છે 0.8 માઇક્રોન થી લઈ 0.8 માઇક્રોન થી લઈ લખી દો એનર્જી 0.8 માઇક્રોન થી લઈને ભાઈની એનર્જી છે 2.5 માઇક્રોન કે 15 માઇક્રોન 0.8 થી 15 માઇક્રોન સમથિંગ છે બરાબર છે 15 માઇક્રોન બરાબર આ કયા તરંગ લંબાઈ લેમ્ડાના ફોર્મમાં હશે એટલે કે જ્યારે પણ IR આના કારણે કઈ સ્પેક્ટ્રોસ્કોપી મળશે IR સ્પેક્ટ્રમ મળશે કયા સ્પેક્ટ્રમ IR સ્પેક્ટ્રમ ખબર પડી સિમ્બલ છે વાઇબ્રેશન એનર્જી મળશે કાં તો ત્રીજા પ્રકારની એનર્જી અને એના પછીની બે એનર્જી મેં ડિસ્કસ કરી લો તો આપણું કામ પતે બરાબર એન્ડ અફેક્ટ રબ કરું છું આઉટર સેલના ઇલેક્ટ્રોનને અફેક્ટ કરે છે બરાબર ત્રીજો પ્રકાર અને આઉટર સેલના ઇલેક્ટ્રોનને અફેક્ટ કરવું એ બી રબ કરું છું ત્રીજો વાઇબ્રેશન એનર્જી અને ચોથું છે રોટેશનલ એનર્જી કઈ અહીંયાથી લખું છું ભાઈ રોટેશનલ એનર્જી રોટેશનલ એનર્જી અને લાસ્ટમાં શું હોય છે સ્પિન ફ્લિપ કરાવશે ન્યુક્લિયસ ફ્લિપ કરાવશે ન્યુક્લિયસ ફ્લિપ અથવા સ્પિન ફ્લિપ જેટલી એનર્જી હોય તો જ્યારે પણ રોટેશનલ એનર્જી હોય તો આ જે છે તેનો શક્તિનો તફાવત ડેલ્ટા ER વડે દર્શાવવામાં આવે છે અને લાસ્ટમાં આ રોટેશનલ એનર્જી કોના કારણે માઇક્રોવેવના કારણે હોય છે એન્ડ લાસ્ટ વન આપણો છે ન્યુક્લિયસ ફ્લિપ થાય ન્યુક્લિયસ ફ્લિપ એટલે કે ભાઈ ન્યુક્લિયસ ફ્લિપ થાય જે NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં જોવા મળશે બરાબર તો S1 અને S2 તો આ જે તફાવત છે તેને ડેલ્ટા SES વડે દર્શાવશે આ રોટેશનલ એનર્જી R1 થી R2 બરાબર તો આ માઇક્રોવેવના કારણે જોવા મળશે માઇક્રોવેવ એન્ડ લાસ્ટમાં જે રેડિયો વેવના કારણે કઈ જોવા મળશે ન્યુક્લિયસ ફ્લિપ એટલે કે NMR ન્યુક્લિયર મેગ્નેટિક રેડિયેશન NMR સ્પેક્ટ્રમ જોવા મળશે બટ આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે આપણે કોના પર IR સ્પેક્ટ્રોસ્કોપીમાં જો IR સ્પેક્ટ્રોસ્કોપીનો વેવલેન્થનો જે રિજિયન છે IR નો રિજિયન જે જોવામાં આવે કેટલો છે 0.8 થી લઈ અને 15 માઇક્રોન સુધીનો છે બટ એમાં જુદા જુદા રિજિયન છે નિયર IR ફાર IR બરાબર નિયર IR ફાર IR એન્ડ ઓર્ડિનરી IR જુદા જુદા ત્રણ રિજિયન છે બટ જ્યારે પણ IR રિજિયનનું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું શોષણ થાય એટલે કે કમ્પાઉન્ડ કરશે શું મોલેક્યુલર વાઇબ્રેશન હવે મોલેક્યુલર વાઇબ્રેશન થાય એટલે કે ભાઈમાં એનર્જીનું આ રીતનું જેવી એનર્જી ગેઇન કરે એટલે કે શું કરશે ઊંચી શક્તિ ધરાવતી ઓર્બિટલમાં જાય એટલે કે અહીંયા અપ સાઈડે જશે અને પાછું ડાઉન સાઈડે આવે તો વન ટાઈપ ઓફ વિકિરણનું ઉત્સર્જન થાય તો તેના કારણે આપણને ડિટેક્ટરમાં વન ટાઈપ ઓફ ગ્રાફ જોવા મળશે ભાઈ અને આ ગ્રાફના એનાલિસિસથી કારણ કે એના સ્ટ્રેચિંગ બેન્ડ અને બેન્ડિંગ બેન્ડ બરાબર એટલે કે ખેંચાણ અને કંપનના પટ્ટા એટલે કે બેન્ડ જોવા મળે એ બેન્ડના આધારે આપણે કમ્પાઉન્ડમાં રહેલું ક્રિયાશીલ સમૂહ બરાબર અને કમ્પાઉન્ડનું સ્ટ્રક્ચર કયું છે એ ફાઇન્ડ કરી શકીએ છીએ કોના આધારે IR રિજિયનનું શોષણ કરે તે વખતે મોલેક્યુલર વાઇબ્રેશનના આધારે એટલે કે આણ્વીય આંદોલનના આધારે તો IR સ્પેક્ટ્રોસ્કોપીનો સિદ્ધાંત બેઝિક પ્રિન્સિપલ એ જ કહે છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું શોષણ થાય તો ભાઈ મોલેક્યુલર વાઇબ્રેશન થાય છે આણ્વીય આંદોલન થાય છે
અને આણ્વીય આંદોલન જુદા જુદા પ્રકારના સ્ટ્રેચિંગ એટલે કે ખેંચાણ અને બેન્ડિંગ કંપન. ખેંચાણ અને કંપન એ જુદા જુદા બે પ્રકાર છે અને એ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું સ્ટ્રેચિંગ ખેંચાણ આણ્વીય આંદોલનોના પ્રકાર. બરાબર. તો એ ખેંચાણ અને કંપનના આધારે આખું સ્પેક્ટ્રોસ્કોપીમાં આ ડિટેક્શન થાય ડિટેક્ટરમાં અને ડિટેક્ટરમાં ડિટેક્શન થાય તો એનાલિસિસ કરવામાં આવે અને એનાલિસિસના આધારે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોય. બરાબર. ક્રિયાશીલ સમૂહ એટલે કે કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હોય તો એનો સ્પેસિફિક બેન્ડ જોવા મળે છે 1800 સમથિંગ નો. બરાબર. એ જ રીતે મોનો વિસ્થાપિત બેન્ઝીન હોય તો 700 થી 750 નો આણ્વીય બેન્ડ સ્પેસિફિક જોવા મળે. તો આ સ્પેસિફિક બેન્ડના આધારે એ કમ્પાઉન્ડ નું જે સ્ટ્રક્ચર ફાઇન્ડ કરવામાં આવે છે. શું ફાઇન્ડ કરવામાં આવે? આના આધારે શું મળે? સ્ટ્રક્ચર મળે અને એ તો ફાઇન્ડ કરવાનું છે. બરાબર. તો આ બેઝિક પ્રિન્સિપલ હતો. શું થાય છે? સિમ્પલ એકવાર ફટાફટ બોલી જાઓ કે આપણું જે કમ્પાઉન્ડ છે એના પર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એપ્લાય કરવામાં આવે તો જુદી જુદી પ્રકારની એનર્જી હોય છે. ઇલેક્ટ્રોનિક એનર્જી એટલે કે યુવી રિજિયનનું શોષણ કરે. બરાબર. આ અંદર જાય તો કોઈ અફેક્ટ નથી. બટ આપણે આની વાત કરીએ આઉટર સેલના ઇલેક્ટ્રોનને અફેક્ટ કરે એટલે કે ઇલેક્ટ્રોનને અફેક્ટ કરે એટલે કે ઇલેક્ટ્રોનિક એનર્જી હોય એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ટ્રાન્ઝિશન સ્ટેટમાં જાય એટલે કે ઇલેક્ટ્રોનિક સંક્રમણ જોવા મળે અને ઇલેક્ટ્રોનિક સંક્રમણના કારણે કયો સ્પેક્ટ્રમ જોવા મળે? યુવી સ્પેક્ટ્રમ, જે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે. બરાબર. તે સિવાય જ્યારે એના કરતા ઓછી એનર્જી આપવામાં આવે તો ઇલેક્ટ્રોન આઉટર સેલના ઇલેક્ટ્રોનને તો અફેક્ટ કરે નહીં તો કરશે કોને? ભાઈ બોન્ડિંગ જે બંધ બન્યો છે તે સહસંયોજક હોય કે પાય બોન્ડ હોય કોઈ બી બોન્ડ હોય તો એ બોન્ડને અફેક્ટ કરે. એ બોન્ડને અફેક્ટ કરે એટલે કે ભાઈ શું આપશે? મોલેક્યુલર વાઇબ્રેશન. શું આપશે? મોલેક્યુલર વાઇબ્રેશન આણ્વીય આંદોલન આપે અને આણ્વીય આંદોલન કેવા હોય? જુદા જુદા બે પ્રકારે હોય. સ્ટ્રેચિંગ એટલે કે ખેંચાણ કંપન અને બીજું કયું? બેન્ડિંગ. બરાબર. તો આયર રિજિયન ની વાત કરીએ તો જનરલી આ જે 0.8 થી 0.15 માઇક્રોન. બરાબર. અને આ ભાઈને કન્વર્ટ કરવામાં આવે શેમાં? લેમ્ડા જે ફ્રીક્વન્સીમાં કન્વર્ટ કરવામાં આવે તો ફ્રીક્વન્સી સેન્ટીમીટર ઇન્વર્સમાં હશે. તો આ સેન્ટીમીટર ઇન્વર્સની વાત કરીએ તો 4000 થી એની ફ્રીક્વન્સી છે 4000 સેન્ટીમીટર ઇન્વર્સ થી 667 સેન્ટીમીટર ઇન્વર્સ. જનરલી આ રિજિયનનો યુઝ થાય છે. બરાબર. મિડલનો રિજિયન જે છે તે. બરાબર. ઓર્ડિનરી રિજિયન કહેવામાં આવે છે. તો જુદા જુદા 3 રિજિયન છે. બરાબર. નિયર આઈઆર નો રિજિયન જે 0.8 થી 2.5 સુધીનો છે. કેટલો છે? 2.5. પહેલો નિયર આઈઆર મેં રબ કરું આ ઉપરનો તો 3 રિજિયન મેં લખી દો. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરીશું જુદા જુદા પ્રકારના શું છે આણ્વીય આંદોલનો. તો એ આણ્વીય આંદોલનો ડિસ્કસ કરીશું. તો 3 રિજિયન મેં લખી દઉં. આઈઆર રિજિયન. બરાબર. નહીતર એ સિવાય બધું તો સ્પેસિફિકલી ખબર જ છે બધાને. ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એપ્લાય થાય તો ઇલેક્ટ્રોનને આઉટર સેલના ઇલેક્ટ્રોનને અફેક્ટ કરે તો યુવી સ્પેક્ટ્રમ મળે. બરાબર. અને એ સિવાય બીજો એનાથી ઓછી એનર્જી ધરાવતો ઇન્ફ્રારેડ રિજિયન હોય એટલે કે આપણો આઈઆર રિજિયન હોય તો એ ભાઈ શું કરે? આઉટર સેલના ઇલેક્ટ્રોન સુધી તો પહોંચવાનો નહીં તો એની એનર્જી ઓછી છે તો ભાઈ કરશે શું? એક મોલેક્યુલ છે એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં રહેલા જે બોન્ડ છે એને અફેક્ટ કરશે. તો જુદા જુદા રિજિયનમાં નિયર આઈઆર ની વાત કરીએ. નિયર આઈઆર જેની એનર્જી વાત કરવામાં આવે એનર્જી એટલે કે વેવલેન્થ લેમ્ડાની વાત કરવામાં આવે તો શરૂઆત કરે 0.8 થી 0.8 માઇક્રોન થી 2.5 માઇક્રોન સુધીનો. બરાબર. એ સિવાય ઓર્ડિનરી આઈઆર ની વાત કરવામાં આવે તો 2.5 માઇક્રોન થી 15 માઇક્રોન. એન્ડ ફાર આઈઆર ની વાત કરીએ તો 15 માઇક્રોન થી 200 માઇક્રોન. એ 20 માઇક્રોન 200. તો અહીં સુધીનું છે. બરાબર. તો જનરલી યુઝ થાય છે કયો? 2.5 થી 15 સુધીનો માઇક્રોન જે છે 2.5 થી 15 માઇક્રોન. 2.5 થી
15 માઇક્રોન સુધીનો રિજિયન યુઝ થાય છે આ, બરાબર. 66 4000 સેન્ટીમીટર ઇન્વર્સ થી 667 સેન્ટીમીટર ઇન્વર્સ આટલો રિજિયનનો યુઝ થાય છે. જે ઓર્ડિનરી આઈઆર આ રિજિયનમાં જનરલી બેન્ડ જોવા મળશે. સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ બેન્ડ જનરલી આમાં જ ઓબ્ઝર્વ થાય, બરાબર. તો આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી જેનું ઇન્ટ્રોડક્શન એનો બેઝિક પ્રિન્સિપલ કે આઈઆર સ્પેક્ટ્રોસ્કોમીટર કયા સિદ્ધાંત પર કામ કરે છે અને એમાં સિમ્પલી મોલેક્યુલર વાઇબ્રેશન થાય, આણ્વીય આંદોલન, અને આણ્વીય આંદોલન જુદા જુદા પ્રકારના કયા છે એનું ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, બરાબર. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. અને સૌથી વધારે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી લોકોની કોમેન્ટ વધારે હતી ભાઈ, બરાબર, એટલા માટે આ યુનિટ ચાલુ કર્યું છે. તો મેક્સિમમ લેક્ચરને શેર કરજો એન્ડ રેડ બટન પર થપ્પો કરજો, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા આણ્વીય આંદોલન સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા.